सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब। तो मित्रों यहाँ के कस्टमर कई खाई रहे हैं तो આપણે એમના વિશે પણ થોડું જાણીએ। તો સાહેબ તમારું નામ? મારું નામ આકાશ પ્રજાપતિ છે। અચ્છા આકાશભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અત્યારે આપણે નાચોસનું પેકેટ ચાટ આવે છે, હા હા, અત્યારે ટ્રાય કર્યું છે। અચ્છા, અત્યાર સુધી શું છે કે આ વિડીયોઝ ઘણા યુટ્યુબ પર જોયા હતા, પણ નડિયાદમાં આજે ફર્સ્ટ ટાઈમ શરૂ થયું છે અને આજે મેં ટ્રાય કરી અને ખરેખર બહુ જ યમી ટેસ્ટી છે। અચ્છા, એમાં બહુ ભાવ્યું છે। અચ્છા બેબી, તને કેવું લાગ્યું? કેવું લાગ્યું? મસ્ત લાગ્યું એમ ને? આપણે રેટ, અચ્છા આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માં આને કેટલું રેટિંગ આપશો? 10 to 10। અચ્છા, અને આની પ્રાઇસ શું છે? પ્રાઇસ છે 90 રૂપીસ। 90 રૂપીસ। આપણે નડિયાદી ભાષામાં કહીએ તો પ્રાઇસ પૂરેપૂરા વસૂલ થાય છે ખરા? એકદમ વસૂલ છે, એકદમ 100%। તો તમે તમારા કોઈ મિત્રોને રેકમેન્ડ કરશો આ જગ્યા વિશે? હા હા કરીશું ને, 100%। ઓકે, થેન્ક યુ। હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે વાણિયાવાડ આગળ। વાણિયાવાડના આગળ નવજીવન રેસ્ટોરન્ટની સામે અહીંયા આગળ તમે મારી પાસે જોતા હશો તો પોકેટ ચાટ કરીને છે। પોકેટ ચાટ એક અમેરિકન કોન્સેપ્ટ છે જે નડિયાદની અંદર ફર્સ્ટ ટાઈમ આવેલો છે, તો નવી વસ્તુ છે। તો ચલો આપણે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। એની આગળ ઉત્સવભાઈ કરી છે જે આપણને બધી જાણકારી આપશે। તો ચલો આજે મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ। તો ચલો મિત્રો આપણે ત્યાં જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। એનો સૌથી પહેલા તમને આ બોર્ડ બતાવી દઈએ આમનું કઈ રીતનું છે। તો તમે જોઈ શકતા હશો એકદમ અમેરિકન સ્ટાઇલ આ કોન્સેપ્ટ છે ને ઇન્ડિયા આપણા નડિયાદની અંદર ફર્સ્ટ ટાઈમ છે। તો ચલો આપણે જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો ઉત્સવભાઈ જય મહારાજ। જય મહારાજ। હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું, તો તમારો આ કોન્સેપ્ટ વિશે મારા સબસ્ક્રાઈબર થોડું જણાવી દો કઈ રીતનું છે કઈ રીતનું નહીં, પ્લસ તમારો ટાઈમિંગ શું છે, જગ્યાનું એડ્રેસ, અને કોઈ તમે રજા રાખતા હોય તેના વિશે મારા સબસ્ક્રાઈબર થોડી જાણકારી આપી દો। ઓકે, આ એક અમેરિકનનો કોન્સેપ્ટ છે, બ્રિંગ યોર ઓન બેગ BYOB, જે આપણે ઇન્ડિયામાં લઈને આવ્યા છે અને નડિયાદમાં પહેલી વખત લઈને આવતા રહ્યા છે। બરાબર। એ BYOB માં એવું હોય છે કે જે પેકેટ્સ હોય છે, પેકેટ્સની અંદર વેજીટેબલ્સ અને સોસીસ ટાઈપ આવે છે અને એને ચાટ ટાઈપ બનાવવાનું આવે છે ને એવી રીતે સોસીસને અલગ અલગ મેક્સિકન છે, પેરી પેરી છે, તંદૂરી છે, એવી રીતે અલગ અલગ હોય છે। 12 મીટ નાખીને આપે છે, પણ ઇન્ડિયામાં વેજીટેરિયન હોય છે એટલે વેજીસ થી બધું બનાવીએ છીએ આપણે। બરાબર। અને આ લોકેશન છે વાનિયોર સર્કલ આગળ નવજીવન રેસ્ટોરન્ટની સામે BOB બેંકની જોડે। બરાબર। અને આપણો ટાઈમિંગ છે રાતે 8 થી 11 વાગ્યા સુધી। અચ્છા, અને આ નવો કોન્સેપ્ટ લાવવાનો તમને આઈડિયા ક્યાંથી આવ્યો? આ આઈડિયા આવ્યો કે બધા જોઈએ છે કે નડિયાદમાં નવી નવી વસ્તુઓ આવે છે પણ આ વસ્તુ હજુ આવી નથી, એટલે મને આઈડિયા આવ્યો કે આ વસ્તુ આપણે લાવીએ તો ખબર પડે કે શું છે શું નહીં લોકોને નહીં। ઓકે, અને અહીંયા પબ્લિક ને નડિયાદી પબ્લિક નો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? બધાનો જ કમ્પ્લીટ હોય છે ને ટેસ્ટમાં પણ એમાં પણ કમ્પ્લીટ મળી રહ્યું છે કે બધું જ સારું છે ને એવું છે, કશો પ્રોબ્લેમ જેવું થાય એવું છે નહીં। અચ્છા, આપણી મિનિમમ ડીશ કેટલાથી લઈને હાઈએસ્ટ ડીશ કેટલામાં જાય છે? આપણે મિનિમમ ડીશ નોમિનલ પ્રાઇસ એકદમ 50 રૂપિયા છે અને હાઈમાં હાઈ તમે જાઓ તો ખાલી 110 રૂપિયા છે, એનાથી વધારે છે નહીં સર। ઓકે, થેન્ક યુ। બતાવો। તો ઉત્સવભાઈ અત્યારે તમે શું બનાવીને બતાવી રહ્યા છો મારા સબસ્ક્રાઈબરો? અત્યારે આપણે બનાવ્યા છે પેરી પેરી ચાટ નાચોસમાં। ઓકે, બતાવો, ચલો આપણે ફટાફટ જોઈ લઈએ। મિત્રો જો આ બનાવવાની રીત છે આખી, તમે બોલતા જજો કઈ રીતનું છે કઈ રીતનું નહીં, બરાબર? એટલે આપણે નાચોસને કટ કરીને કટ કરી દઈશું આવી રીતે ને એને ક્રશ કરી દઈશું। આખા નાચોસ ના સારા લાગે એટલે ક્રશ કરીને કરીએ છીએ। બરાબર। એના પછી આપણે સૌથી પહેલા વેજીસમાં કેપ્સિકમ નાખીશું। બરાબર। બરાબર। એના પછી આપણે ટામેટા। ઓકે મિત્રો, અમેરિકન સ્ટાઇલ છે, બહુ યુનિક સ્ટાઇલ છે આ। એના પછી કેબેજ આપણે। અચ્છા, અને બધું જ ફ્રેશ કાપેલું છે અચ્છા, હમણાં જ। એના પછી ઓનિયન। અચ્છા, ત્યારબાદ
ઉનાળાની સિઝન છે એટલે કાચી કેરી નાખીએ છીએ આપણે જેનાથી ખાટો ને એવો બધાનો સ્વાદ આવે અને ભાવે બધાને. વાહ 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 વાહ. અને એના થોડું તીખું કરવા માટે આપણે લીલા મરચા નાખીએ છીએ રસ અચ્છા. કરીને આવી રીતે. બરાબર. એ ચટપટો સ્વાદ આવે એના માટે આપણે ચાટ મસાલો. અચ્છા. વાહ એના વાહ, પછી થોડું ખાટું કરવા માટે લીંબુનો રસ. અચ્છા. ત્યારબાદ આપણે પેરી પેરી સોસ એડ કરીશું એમાં. પેરી પેરી સોસ. સોસ બરાબર. વાહ 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 વાહ. અને આ જે તમે બનાવી રહ્યા છો એની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ છે હવે પેરી પેરી ચાટની પ્રાઇસ છે 60 રૂપીસ. પણ અચ્છા. આમાં જે પ્રાઇસ છે પેકેટ્સની પ્રાઇસ એમાં એડ નથી થતી અચ્છા. મેન્યુમાં. મેન્યુ પેકેટ્સ વગરની પ્રાઇસ એડ છે બધી, એટલે તમે ઘરેથી લઈને આવો તો એમાં બી બની જાય મેન્યુની પ્રાઇસમાં. અને તમે અહીંથી પેકેટ્સ લો તો જે પ્રાઇસ છે આપણે એમાં 10 રૂપીસ કે 20 રૂપીસ એડ થઈ જાય. અચ્છા, એટલે જે પેકેટની જે પ્રાઇસ છે એના અંદર એડ થઈ જાય. હા, એની અંદર એડ થઈ જાય. કેમ કે આપણે પેકેટ્સની પ્રાઇસ એડ નથી કરી, કેમ કે કોઈને 30 વાળું લેવું હોય, કોઈને 10 વાળું લેવું હોય, 20 વાળું લેવું હોય, એટલે એના માટે. એટલે આપણે આ પેરી પેરી ચાટ રેડી છે નાચોસમાં. વાહ. તો મિત્રો અહીંયા કે એમના કસ્ટમર કંઈ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ તીર્થ છે. અચ્છા તીર્થભાઈ, તમે આગળ શું ખાઈ રહ્યા છો? અમે કરીએ છીએ પેરી પેરી ચાટ, અચ્છા, નાચો છે રાઈટ? નાચોસ પેરી પેરી ચાટ. ઓકે. આનો ટેસ્ટ સાહેબ તમને કેવો લાગે છે? પહેલા એ કહો. એકદમ ચટપટો અને થોડો ટેંગીનેસ છે જે ચાટને બહુ સારો સ્વાદ આપી રહ્યો છે અને ખાવામાં મજા આવી રહી છે. અચ્છા, અને આ કોન્સેપ્ટ તમે નડિયાદની અંદર ફર્સ્ટ વાર જોયો કે તમે આવો કોન્સેપ્ટ ક્યાંય બીજે જોયેલો છે? ના, નડિયાદમાં પહેલી વાર જોયું છે અચ્છા, તો અને મજા બી આવે છે ખાવા. અચ્છા, ટેસ્ટની બાબતના અંદર હું કહું તો તમે આ જે છે એને કેટલું તમે રેટિંગ આપશો 10 માંથી? રેટિંગ અને 10 માંથી 9 તો આપીશું. 10 માંથી 9. કેમ કે બહુ સ્વાદિષ્ટ છે. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે ખાવા માટે આવે? બધાને સજેસ્ટ કરીશું કે એકવાર તો આ ટ્રાય કરવું જોઈએ, કેમ કે આ નવું છે નડિયાદમાં, ભાવશે બી કર્યું પબ્લિકને. ઓકે, થેન્ક યુ. તો ઉત્સવભાઈ અત્યારે તમે શું બનાવી રહ્યા છો? અત્યારે આપણે કુરકુરેમાં પેરી પેરી ચાટ બનાવી રહ્યા છે. ઓકે, બનાવો ચલો. મિત્રો અહીંયા કે એકદમ જેન્યુન પ્રોડક્ટ વાપરવામાં આવે છે. સૌથી પહેલા તો આપણે કહી દઈએ વેલનોન કંપનીની વસ્તુ વાપરવામાં આવે છે. પણ ખરેખર કહું બહુ કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યા છે નડિયાદના અંદર. આ શું છે જે નાખતા? કેપ્સિકમ નાખ્યું છે, હા. પછી ટોમેટો એડ કર્યા છે એમાં. બરાબર. ત્યારબાદ આપણે એમાં કેબેજ એડ કરીશું, બરાબર. પછી ઓનિયન્સ, બરાબર. ને સિઝન પ્રમાણે કાચી કેરી. વાહ. ત્યારબાદ લીલા મરચા, થોડો તીખો ટેસ્ટ આવે એના માટે. ત્યારબાદ આપણે કોર્ન એડ કરીશું જેનાથી વધારે સ્વાદ આવી શકે. ઓકે. ત્યારબાદ પછી ચટાકેદાર બનાવવા માટે ચાટ મસાલો આપણે નાખીશું એમાં. વાહ 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 વાહ. અને થોડો ખાટો ટેસ્ટ લાવવા માટે લીંબુનો રસ. બરાબર. ત્યારબાદ આપણે પેરી પેરી સોસ એડ કરીશું એમાં. પેરી પેરી સોસ. ઓકે. વાહ 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 વાહ. અને આપણે આના પછી મિક્સ કરી દઈશું બધી રીતે. ઓકે. અચ્છા, વા રેડી થઈ ગયું. હા, રેડી થઈ ગયું. આમાં તમારે ચીઝ એડ કરાવવું હોય હા. ચીઝ બી એડ થઈ શકે, એને એક્સ્ટ્રા થઈ જાય ખાલી તમારે. અચ્છા, અને કોઈ ઘરેથી પેકેટ લઈને આવતો એ બનાવી આપો તો ખરા? હા, એમાં પણ બનાવી આપો. બધા અત્યારે વધારે પડતું સેવ મરવાને બધું પ્રિફર કરે છે, એમાં બી બની જાય. અને એમાં તમારે ઓન ધ સ્પોટ થવું પડે, નહીં ત્યારે પછી ખવાઈ જાય ને એવું થઈ જાય છે. બરાબર. આપણું રેડી છે પેરી પેરી ચાટ. ઓકે. તો મિત્રો અહીંયા કંઈક બેન પણ કંઈક કહી રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો બેન, તમારું નામ શું છે? પલકનાલ. અચ્છા, મેડમ તમે આગળ શું ખાઈ રહ્યા છો? પેકેટ ચાટ. અચ્છા, પેકેટ ચાટ. તો એનો મેડમ તમને ટેસ્ટ કેવો લાગે છે? સરસ. અચ્છા, એટલે તીખો છે કે કેવો છે? આમ તીખો મીડિયમ છે, તીખો બહુ નહીં. મીડિયમ છે. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આ જે તમે ખાઈ રહ્યા છો એને તમે કેટલું રેટિંગ આપશો 10 માંથી? 10 માંથી 5, 6, 7, 8 કે ટેસ્ટના બાબતમાં તમને કેવું લાગે? હા, 10 માંથી કેટલા? 10 માંથી 10. તો તમે તમારા કોઈ મિત્રને કહેતો કે અહીંયા આગળ ફરીથી નાસ્તો કરવા માટે આવે? હા. ઓકે, થેન્ક યુ.
તો મિત્રો અહીંયા આગળ અમે બીજા પણ કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એમના સાથે થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? અભિષેક દરજી. અચ્છા અભિષેકભાઈ, તમે આગળ શું ખાઈ રહ્યા છો? પેરી પેરીસ નાચો જ છે સર. અચ્છા, તો આનો ટેસ્ટ સાહેબ કેવો છે? ટેસ્ટ તો સારો છે સર. પહેલી વાર આવી કોઈક આઈટમ આવી છે નડિયાદમાં, સારામાં સારી આઈટમ છે. અચ્છા, બાજુમાં જ મારું બી છે. હા હા, એ મારે ત્યાં અત્યારે લોકો કસ્ટમર આવે તો બી અમને ત્યાં મોકલીએ છીએ. બરાબર. એવું બાજુથી વસ્તુ સારી. તમારું શેનું છે? અમારું બરફ ગુલાબી. અચ્છા, હવે આપણે રેટિંગની વાત કરીએ તો તમે 5 out of 5. હા, 5 out of 5. 5 નહીં, 10 માંથી કેટલું રેટિંગ આપો? 10 માંથી 10. અચ્છા, તમે વસ્તુ તો સારી છે, તીખી પણ છે. તમને ટેસ્ટ દરેક પ્રકારના ખબર પડશે. તીખું, મોરું, મીઠું, બધી રીતે તમને અલગ લાગશે. અને અચ્છા. ફ્રેશ વસ્તુ લાવે છે. સબ્જીમાં બી એને ત્યાં બધું ફ્રેશ આવે છે. અને અમને બતાવ્યું હતું કે જુઓ તમારે ટેસ્ટ કરી જુઓ, ટામેટા છે, મરચા છે, બધું ફ્રેશ આવે છે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ 100% ખાવા માટે આવે? અલગ ટેસ્ટ લેવલનું છે, કંઈક રિકમેન્ડ કરવા જેવું જ છે વસ્તુ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે અહીંયા આગળ મેક્સિકન કુરકુરે લીધેલું છે અને આની પ્રાઇસ છે 110 રૂપિયા. તો આપણે ટેસ્ટ કરી લે કેવું છે કેવું નહીં. તો આ તમે બતાવી દઈએ કેવું છે. અને સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર તમારા માટે આપણે ટેસ્ટ કરી લે કેવું છે. મિત્રો એકદમ આખું મેક્સિકન ટેસ્ટ આનો કમ્પ્લીટલી આવે છે, હું એવું કહી શકું. 110 રૂપિયા જે છે આની પ્રાઇસ વર્તી જ છે. નડિયાદની અંદર નવો કોન્સેપ્ટ છે. નડિયાદની પબ્લિકને કદાચ સમજતો થોડી વાર લાગશે કારણ કે અમેરિકાનો કોન્સેપ્ટ છે, પણ ટેસ્ટની બાબતમાં એકદમ બેસ્ટ. હું આને 10 માંથી 9 આપીશ. એડ્રેસની વાત કરીએ તો વાડેવાર સર્કલ નવજીવન જે હોટલ છે એના સામે આગળ ફાઇન ડેકોર છે. ત્યાં આગળ આ ભાઈ રાતે 8 થી 11 વાગ્યા સુધી હોય છે. તો હવે તે મુલાકાત રહેજો. મસ્ત રેકમેન્ડ. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.